કોઈ પુરાવા આપણને મળ્યા નથી। ત્યારે સાથીઓ આ બિરસા મુંડાનો ધ્યેય આદિવાસી સ્વાયત્ત રાજ, આદિવાસી સ્વતંત્ર રીતે સ્વમાનભેર શેરની જેમ જીવે એવો ધ્યેય હતો। તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ, ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યું કે જ્યારે આ પૃથ્વી પર માનવી સભ્યતાનું ઉત્પન્ન થયું ત્યારે આદિમાનવ તરીકે સૌપ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા। શરૂઆતમાં પેડાની શોધ થઈ, અગ્નિની શોધ થઈ, ધાન્યની શોધ થઈ, ખેતીની શોધ થઈ અને બધા ખેતીની શોધની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો, નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા, સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન ચાલુ હતું। એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ, સત્તા માટે લડાઈ થઈ, સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલાઓ પર આક્રમણો થયા। સામદામ દંડભેદ નીતિ અંતર્ગત જ્યારે આપણો આદિવાસી સમાજના એ લોકો સરેન્ડર નહીં થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું, ઘર્ષણ થયું, જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર બહારથી મુગલો આવ્યા, ડચો આવ્યા, હુણો આવ્યા, અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચો આવ્યા અને આ અંગ્રેજોએ પણ 200 વર્ષ આપણા દેશ પર રાજ કર્યું। એ ઇતિહાસથી લઈને આજ દિન સુધી આદિવાસીઓનું માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે। ત્યારે આદિવાસીએ આઝાદીની લડતમાં પણ તમે જોયું હશે, તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચો, તમે ગુરુ ગોવિંદનો ઇતિહાસ વાંચો, ટાટિયા મામા ખાદ્ય નાયકનો ઇતિહાસ વાંચો, તમે માનગઢ ધામમાં થયેલો હત્યાકાંડનો ઇતિહાસ વાંચો, તમે દડવાડામાં પાલ દડવામાં થયેલો હત્યાકાંડનો ઇતિહાસ વાંચો તો આ ઇતિહાસમાં આદિવાસીઓ અંગ્રેજોને હંપાવ્યા પણ કૂટનીતિ કરીને અંગ્રેજોએ આપણા લોકોને નરસંહાર કરી અને આપણા વિસ્તારમાં આપણા ક્રાંતિકારી લોકોને શહીદીઓ હોરવી પડી। દેશના આઝાદીમાં આપણું આટલું મોટું યોગદાન હતું। દેશ આઝાદ થયો, દેશમાં લોકશાહી આવી, લોકશાહીમાં દેશમાં બંધારણ બન્યું અને બંધારણની કલમમાં 444, 244, 13 કમાં આપણા વિસ્તારને 5મી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો। એ જ પ્રકારે દેશના આસામ હોય, સિક્કિમ હોય, મિઝોરમ હોય, નાગાલેન્ડ હોય, મેઘાલય હોય, તમામ રાજ્ય